સાહેબ આજની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે લોકો ગમે તે ઇન્વેસ્ટ કરી દેશે, ગમે તે વસ્તુ ગમે તે ઇન્વેસ્ટ કરી દેશે અને કર્યા પછી નક્કી કરે છે કે અમારે શું કરવાનું. અનબિલિવેબલ પૈસાવાળા લોકો છે સાહેબ, અનબિલિવેબલ પાવર પણ છે, પણ સાચી સ્કિલ નથી કામ કરવાની. પણ મને એવું લાગે છે ક્યારેક કે એવું રહેવું એ જ કદાચ અત્યારે સંબંધ ટકાવી રાખે છે. બાકી બર્ડનની તાણ છે ને કોઈને નથી સાહેબ. રિક્ષા ચલાવવાળો માણસ હોય ને એને બર્ડન તો ખૂબ છે અને કદાચ ગમે તેવો મોટો માણસ હશે, બર્ડન બધાને જે બિઝનેસ કરતા હશે કે જે નોકરી કરતા છે ને બધાને બર્ડન હશે. તો એકચ્યુઅલ જગ્યાએ મેન પ્રોબ્લેમ ક્યાં આવે છે ડિસિઝન લેવામાં? કઈ જગ્યાએ પ્રોબ્લેમ આવતી હોય છે? એમાં તમે ક્લિયર નથી કાંઈ. તમે ક્લિયર નથી. વિઝન કહેવાય ને, જે વિઝન, એ વિઝન ક્લિયર નથી તમારું. આપણે એવું નથી કહેતા બધાને નથી ખબર પડે, બધાને ખબર પડે જ છે, પણ બધાના ઓપિનિયન અલગ અલગ આવવાના છે. કદાચ તમે પગથી ભાંગેલા હશો ને તો ઊભા થઈ શકશો, પણ મનથી ભાંગી ગયા છો તો પછી ટ્રાફિક બાબતે મારે વધારે બોલાય એમ નથી. ઝીરો સેન્સ છે આપણી પાસે, ઝીરો સેન્સ. અને એ સુધારો દેખાતો નથી મને. ભલે તમારે લાલ લીલા સિગ્નલ થઈ ગયા છે, પણ એનો સુધારો મને દેખાતો નથી. અત્યારે જેટલા એક્ઝિબિશનમાં યુવાનો પણ એટલા પ્રમાણમાં આવતા હશે, તો એ લોકોના કેવા સવાલ હોય છે? થોડુંક પહેલા બેઝિક નોલેજ લેવું જરૂરી છે. હવે એને બેઝિક નોલેજ જોતું હોય ને તો એન્ડ યુઝરની ફેક્ટરીમાં જવું પડે. એટલે એ મહેનતથી જ વસ્તુ ઘટે છે કે પછી અનુભવે ઘટે છે? જો અનુભવ તો છે ને એ કદાચ સમય જ આપશે. અનુભવ એ ગમે તેટલી ઠોકર ખાશે ને, જ્યારે 4-5 ઠોકર ખાશે, 4-5 વાર ઓછા કરશે અથવા કંઈ પણ જગ્યાએ એમ થશે કે આ સાલું ખોટું થઈ ગયું છે, ત્યારે જ મળશે. હમણાં મેં 2 થી 3 દિવસ પહેલા એક જગ્યાએ સાહેબ વાંચ્યું હતું કે યુદ્ધ છે ને લગભગ જેનો સમય હોય છે ને પ્રેક્ટિસનો સમય, યુદ્ધ તો ત્યાં જ જીતાઈ જાય. મેદાનમાં ખાલી ઘોષણા કરવામાં આવે છે કે અમે જીતી ગયા છે. બરોબર છે, રાઈટ છે.